ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ પ્રવેગ. તો પહેલા સરેરાશ પ્રવેગ. તો કણના વેગમાં થતા ફેરફાર અને તેને અનુરૂપ સમયગાળાનો જે ગુણોત્તર છે તેને આપણે સરેરાશ પ્રવેગ કહીએ છીએ. તો સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો. તો આપણે લખી શકીએ કે સરેરાશ પ્રવેગ એ બરાબર આ સરેરાશની નિશાની આ પ્રમાણે પણ લેવામાં આવે છે બરાબર ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. તો અહીંયા તમને આ સમીકરણ પરથી તરત જ ખ્યાલ આવે કે સરેરાશ પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં હશે. હવે ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વીએક્સ આઈ કેરેટ વત્તા ડેલ્ટા વીવાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા ટી ને આપણે આ બંને પદની નીચે લઈ લઈએ તો સરેરાશ પ્રવેગ બરાબર ડેલ્ટા વીએક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વીવાય બાય ડેલ્ટા ટી જે કેરેટ. બરાબર. તો આ થશે સરેરાશ પ્રવેગનો x ઘટક એટલે કે સરેરાશ ax i કેરેટ અને આ બીજું પદ થશે સરેરાશ પ્રવેગનો y ઘટક એટલે કે સરેરાશ ay j કેરેટ. બરોબર. અને આપણે હમણાં ચર્ચા કરી કે સરેરાશ પ્રવેગ એ સરેરાશ વેગની દિશામાં હોય છે. બરોબર. હવે તેનો એકમ જોઈએ તો વેગનો એકમ થશે મીટર પર સેકન્ડ અને ભાગ્યા સમયગાળો એટલે સેકન્ડ. તો પ્રવેગનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જોઈએ આપણે તાત્ક્ષણિક પ્રવેગ. તો હવે આપણે આગળ ઉપર આખો કોન્સેપ્ટ સમજી ગયા છીએ કે તાત્ક્ષણિક પ્રવેગ શોધવા માટે હવે આપણે શું કરીશું કે અહીંયા ફરીથી સમયગાળો અત્યંત સૂક્ષ્મ લઈ અને સરેરાશ વેગ એટલે કે ડેલ્ટા વી અને ડેલ્ટા ટી નો ગુણોત્તર લઈશું. તો તાત્ક્ષણિક પ્રવેગ બરાબર એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે ડેલ્ટા ટી ને અત્યંત સૂક્ષ્મ એનું લક્ષ્ય શૂન્ય તરફ લઈ અને આપણે જો ડેલ્ટા વી અને ડેલ્ટા ટી નો ગુણોત્તર લઈએ તો આ ગુણોત્તર જે છે તે આપણને તાત્ક્ષણિક પ્રવેગ આપે છે. હવે તેને આપણે ગણિતીય રીતે a બરાબર dv બાય dt એટલે કે આને સાંકેતિક રીતે dv બાય dt અને એ છે શું તો કે એ વિકલનની પ્રક્રિયા છે. તો કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન. જો આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ કે આના બરાબર d બાય dt. હવે વેગ v બરાબર શું તો કે પાછું dr બાય dt. તો આને તમે આમ લખી શકો કે d2r બાય dt2 એટલે કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન કરવાથી પ્રવેગ મળે. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વખત વિકલન કરવાથી આ એક વખત વિકલન કરો જે જવાબ આવે એનું બીજી વખત વિકલન કરો એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું બે વખત વિકલન કરવાથી પણ આપણને તાત્ક્ષણિક પ્રવેગ મળે છે. હવે d બાય dt v એટલે vxi વત્તા vyj. તો આપણે આને લખી શકીએ dvx બાય dt i કેરેટ પ્લસ dvy બાય dt j કેરેટ. તો dvx બાય dt i કેરેટ એ આપણને તાત્ક્ષણિક પ્રવેગનો x ઘટક અને dvy બાય dt j કેરેટ એ આપણને તાત્ક્ષણિક પ્રવેગનો y ઘટક આપશે. તો a બરાબર axi કેરેટ પ્લસ ay j કેરેટ. હવે આ ax એ પ્રવેગનો x ઘટક ay એ પ્રવેગનો y ઘટક વેગના x ઘટકને સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગનો x ઘટક મળે. વેગના y ઘટકનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી વેગનો y ઘટક મળે. એટલે ધ્યાન રાખવાનું આપણે. હવે અમે હમણાં દર્શાવ્યું એ જ આપણે અહીંયા રજૂ કરેલું છે. ચાલો ક્લિયર મિત્રો.
હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જો ગતિ એક પરિમાણમાં થતી હોય, બરોબર, તો એ કિસ્સાની અંદર વેગ અને પ્રવેગ એ એક જ સુરેખ પથ પર હોય, અથવા તો એવું કહી શકાય કે કાં તો બંને એક જ દિશામાં હોય અથવા તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે એક પરિમાણમાં જો ગતિ હોય તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જે છે એ કાં તો 0 ડિગ્રી હોય અથવા તો 180 ડિગ્રી હોય. અથવા તો જો સમતલની અંદર ગતિનો આપણે વિચાર કરીએ તો દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં, પછી અવકાશમાં પણ આપણે જઈએ તો એવા કોઈ પણ કિસ્સામાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો જે છે એ 0 થી 180 ડિગ્રીની વચ્ચેનો કોઈ પણ હોઈ શકે છે. ક્લિયર એકદમ?